સુરતમાં સીસીટીવી વાયરિંગનું કામ કરતી વખતે 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થયું છે. મહાવીર હોસ્પિટલ નજીક આવેલા બંગલામાં કામ કરતા દરમિયાન યુવક અચાનક નીચે પટકાતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોએ કરંટ લાગવાથી મોત થયાની આશંકા વ્યક્ત કરી છે. સુરત શહેરમાં સીસીટીવી વાયરિંગનું કામ કરતી વખતે 26 વર્ષીય યુવકનું રહસ્યમય મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટના મહાવીર હોસ્પિટલ નજીક આવેલા એક બંગલામાં બની હતી, જ્યાં બ્રિજેશ કુમાર નિષાદ નામનો યુવક સીસીટીવી કેમેરા અને એનવીઆર વાયરિંગનું કામ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ બ્રિજેશ બંગલાના એક રૂમમાં એકલો કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક નીચે ફસડાઈ ગયો હતો. યુવકને પડતો જોઈ આસપાસ હાજર બે લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ તેને સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર બ્રિજેશ ટેબલ પર ચડીને સીસીટીવી કેમેરા અને વાયરિંગનું કામ કરી રહ્યો હતો, ત્યારે કરંટ લાગવાથી અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે તેમનો દીકરો છેલ્લા 3 વર્ષથી ઇલેક્ટ્રિક અને વાયરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એકના એક કમાઉ દીકરાના અકાળે અવસાનથી પરિવાર પર આફત તૂટી પડી છે. પિતાએ જવાબદારો સામે કાર્યવાહી અને પરિવારને યોગ્ય વળતર આપવા માટે આવે તેવી માંગ કરી છે. ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માત કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. सुरेश चंद निषाद हमारा नाम है और लड़के का नाम ब्रिजेश कुमार निषाद है। क्या घटना इलेक्ट्रिक का काम कर रहा था, वहाँ पे सीसीटीवी कैमरा लगा रहा था, उसी टाइम हुआ। आपको क्या पता चला? हमारे को फोन पे गया तो उसके बाद मैंने महावीर हॉस्पिटल में गया तो वहाँ डॉक्टर ने मुझे डेट बता दी है। आपको फोन पे क्या बताया गया था? फोन पे यही बताया गया था कि आप महावीर हॉस्पिटल में जाइए, वहाँ देखिए आपका लड़का एडमिट हुआ है। तो मैं गया वहाँ तो डॉक्टर लोग बोले कि आपका लड़का डेथ हो गया। कैसे डेट हुआ कुछ बताया आपको? नहीं सर, वहाँ कुछ नहीं बताया। अच्छा, लड़का क्या करता है? इलेक्ट्रिक का काम कर रहा था। इलेक्ट्रिक का काम करता है। कितने साल से करता है? 3 साल से। 3 साल से। रहने का कहाँ है सूरत में? 323 बालाजी नगर पंडितरा हाउसिंग। 3 साल से वहीं पे रह के इलेक्ट्रिक का काम करता हाँ है। जी। अभी क्या चाहते हैं? अभी मुआवजा चाहते हैं और क्या चाहते कौन सी कंपनी में काम करता था जो हैं? बंगला में कर रहा था वो। अच्छा, बंगला में वायरिंग कर रहा था। हाँ। तो वहाँ पे आप गए थे? नहीं लड़के के साथ में जो काम कर रहा था उससे कुछ बात हुआ? नहीं, कौन कुछ अकेला काम कर रहा था? कोई था? अकेला काम कर रहा था अकेला वो। काम उसी के बाजू में 2-3 कारीगर थे, वो भी आएंगे तो पता लगेगा। तो क्या लगता है आपको कैसे मौत हुआ? इलेक्ट्रिक से मौत हुआ और कैसे हुआ है? अच्छा, टेबल के ऊपर काम कर रहा था तो वही से हुआ ना। દુષ્યંત દિનેશભાઈ પટેલ. એ છોકરાને શું નામ છે ને શું કામ કરતો હતો, શું ઘટના બની છે? એ છોકરાનું નામ છે બ્રિજેશ કુમાર નિષાદ. છોકરાનું ઇલેક્ટ્રિકનું કામ હતું. ઘટનામાં સીસીટીવીનું કેમેરાનું વાયરિંગ કરતો હતો. હવે ત્યાં હમણાં હાલમાં એકલો જ હતો, એટલે પછી એ કામ કરતો કરતો કઈ નીચે અચાનક પડી ગયો. એટલે ત્યાં 2 જણા હતા, એ આવીને તરત એને એ કર્યો ને એ લોકો તરત પછી 108 બોલાવી. 108 બોલાઈને ક્યાં લઈ ગયા? મહાવીર હોસ્પિટલમાં. ત્યાં શું કીધું ડોક્ટર? ત્યાં ડોક્ટરે ડેથ જાહેર કરી દીધો. પછી ત્યાંથી સિવિલ લાવ્યા? ત્યાંથી અહીંયા સિવિલ સિવિલ એનું પડવાનું કારણ શું છે? પડવાનું કારણ હવે બરાબર ખબર નથી. જ્યાં કામ કરતો હતો ને કરંટ એવું કઈ હતું નહીં. સીસીટીવી માં કઈ દેખાય છે ત્યાં? સીસીટીવી એ રૂમમાં નથી. સીસીટીવી બીજે બહાર બંગલામાં છે, એ રૂમમાં સીસીટીવી નથી. સીસીટીવી વાળો રૂમ હતો જ્યાં એનવીઆર ને બધો હતો.